કેશોદના ખીરસરા ગામે વાડી વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાતા ભોજન દરમિયાન 11 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જે પૈકી 7 બાળકોને સરકારી હોસ્પિટલે સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય 4 બાળકોને જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જેમાં સારવાર દરમિયાન તમામ બાળકોનું સ્વાસ્થ્ય સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું। આ ઘટના અંગે જેમના ઘરે ધાર્મિક પ્રસંગ હતો તે યજ્ઞેશભાઈ મહેતા સાથે વાત કરતા તેમણે માતાજી અને કથાનો પ્રસંગ હોય 35 જેટલી બાળાઓ તેમના ઘરે જમી હતી। આ પ્રસંગે બનાવવામાં આવેલા ચણાના લોટનું સ્વીટ, ગાંઠિયા, ખીર, પૂરી, શાક ઘરે જ તાજું બનાવવામાં આવ્યું હતું। કોઈ વસ્તુ બહારથી લાવવામાં આવી ન હતી અને એક પણ આથાવાળી વસ્તુ ન હતી। બાળકો જ્યારે જમીને તેમના ઘરે ગયા બાદ બાળકો આ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। આથી તે બાળકોના વાલીઓ તેમની રીતે ખાનગી વાહન મારફત જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા। રેખાબેન સિત્તપરા ખીરસરા ઘેર શું બનાવ્યું બેન? એમ જમવા ગયા હતા માતાજી હતા તે વાડીઓમાં, તો ઉલટી થઈ ગઈ તે અમે કેશોદ આવ્યા સરકારીમાં। કઈ જગ્યાએ જમવાનું હતું ને પછી અટાણે ક્યાં આવ્યા છો? બ્રાહ્મણને આ તો વાડીઓમાં રહેતા એ અમને ન ખબર બહારના છે, ત્યાં ખીરસરા લીધી છે ને જમીન એટલે તો અહીંયા પછી આવ્યા છે અમે। કેટલી છોકરીઓને મજા આવે? 6-7 ને થયું, બીજા તો પ્રાઇવેટમાં એ ખ્યાલ નથી, પણ અહીં 6-7 છોકરીઓ લાવ્યા અમે, એક છોકરો છે। આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર એનજી ડાભીએ 11 જેટલા બાળકોને પેટનો દુખાવો અને ઉલટી જેવા ચિહ્ન જોવા મળતા તેમની સારવાર ચાલી રહી છે। બાકી રહેતા બાળકોનું સ્ક્રીનિંગ અને તપાસ કરવામાં આવી રહી છે। હાલ તમામ બાળકોનું સ્વાસ્થ્ય સ્થિર હોવાનું જણાવ્યું હતું। डॉक्टर रंजीत डाबी, तालुका हेल्थ ऑफिसर केशोद। तब खीरसरा गाम के खूब શું ઘટના હતી? हाँ, केशोद तालुकाना खीरसरा गामे આજરોજ એક ધાર્મિક કૌટુંબિક પ્રસંગ હતો, જેમાં 30 જેટલી બાળકીઓ અને જમણવાર હતું। તેમાંથી 11 જેટલી દીકરીઓને પેટનો દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓ જોતા આરોગ્યની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ અને તેમને પ્રાથમિક સારવાર આપી અને કેશોદ ખાતે મોકલી આપેલ છે, જેમાંથી 7 જેટલી દીકરીઓ સરકારી દવાખાનામાં અને 4 જેટલી દીકરીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના બાળકોની સ્ક્રીનિંગ અને તપાસ આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ છે। તેમાંથી કંઈ જોવા મળશે તો આગળનું રિફર કાર્યવાહી કરવામાં આવશે। બાકી બાળકો બધા સ્ટેબલ છે।